પતિના અકસ્માત પછી હું ઘણી એકલી પડી ગઈ હતી. તેઓ આખો દિવસ એક જ રૂમમાં પડ્યા રહેતા અને યોગ્ય રીતે ચાલી પણ શકતા ન હતા. આવી સ્થિતિમાં મારું જીવન એક ઉજ્જડ રણ જેવું બની ગયું હતું, જ્યાં વર્ષોથી વરસાદ નહોતો પડ્યો. એક દિવસ મારા એક સંબંધીનો દીકરો આર્યન અમારા ઘરે રહેવા આવ્યો. તેના આવવાથી મને પણ સારું લાગતું અને મારું મન લાગી રહેતું. હું તેને બાળક સમજીને પોતાની પાસે જ સુડાવી લેતી દો. આજની આ રોમાંચક વાર્તામાં તમારું હાર્દિક સ્વાગત છે. મારું નામ પ્રિયા છે. એક મહિના પહેલા મારા પતિ અમિતનો અકસ્માત થયો હતો અને તે અકસ્માતમાં તેમને ઘણી ગંભીર ઈજાઓ આવી હતી. પતિની ઈજા પછી હું એકદમ એકલી પડી ગઈ હતી. તેઓ આખો દિવસ એક રૂમમાં જ પડ્યા રહેતા અને ચાલવા ફરવામાં પણ અસમર્થ હતા. એક દિવસ હું ઘરમાં બેઠી હતી ત્યારે દરવાજાની ઘંટી વાગી તો હું દોડીને દરવાજો ખોલ્યો. મારી સામે લગભગ 20 વર્ષનો એક નવયુવક ઊભો હતો. તેણે ત્યાં જ ઊભા દરવાજા બહારથી જ પોતાનો પરિચય આપ્યો. તેણે કહ્યું, ભાભીજી, મારું નામ આર્યન છે. હું પ્રકાશ કાકાનો દીકરો છું. કદાચ કાકાએ તમને મેસેજ મોકલ્યો હશે. મને તરત જ પ્રકાશ કાકાનો તે મેસેજ યાદ આવી ગયો. મેં તેને કહ્યું, હા, આવો અંદર આવી જાઓ, અને એટલું કહીને મેં દરવાજા પર જગ્યા બનાવી દીધી. આર્યન સંકોચ કરતો અંદર આવી ગયો. તેણે કહ્યું, ભાભીજી, હું આજે જ અહીં આવ્યો છું. તમને લગભગ 8 વર્ષ પહેલા જોયા હતા. ત્યારે હું શાળામાં અભ્યાસ કરતો હતો. તમારા લગ્નનું કાર્ડ અમારા ઘરે આવ્યું હતું. ત્યારે મારી હાઈસ્કૂલની સામેલ થઈ શક્યો ન હતો. તેથી હું તમારા વિવાહમાં સામેલ થઈ શક્યો ન હતો. અને આ લો, કાકાએ આ સામાન તમારા માટે મોકલ્યો છે. અને એટલું કહીને તેણે મને એક થેલો પકડાવી દીધો. થેલામાંથી બગીચાના તાજા ફળો, શાકભાજી અને અથાણા વગેરેની ખૂબ સારી સુગંધ આવી રહી હતી. મેં ખૂબ ખુશીથી આભાર વ્યક્ત કરીને થેલો લઈ લીધો અને તેને ચા નાસ્તો વગેરે આપ્યો. આજ વચ્ચે મેં દબાણ કરીને તેને કહ્યું, તમે અહીં જ રહો. મેં તમારા કરીને તેને કહ્યું, તપ મળી જશે. તમે ફક્ત તમારા અભ્યાસ પર ધ્યાન આપજો. આર્યન આ સાંભળીને એક જ વારમાં માની ગયો. માને કે આ જ વાત સાંભળવા માટે બેચેન હતો. તે ઊભો થયો અને ઝડપથી પોતાનું બધું સામાન, જે તેણે બહાર રાખ્યો હતો, ઝટથી અંદર લઈ આવ્યો. તે આખો દિવસ આર્યન પોતાનું રૂમ ગોઠવતો રહ્યો. થોડી જ વારમાં તેને અહીં પોતાનીપણું લાગવા લાગ્યું, પણ તેનું હૃદય અહીં આટલી ઝડપથી લાગી જશે એવું મેં વિચાર્યું જ ન હતું. બીજા દિવસે મેં આર્યનને પોતાના પતિ અમિત સાથે મળાવ્યો. આર્યન આ વિચારીને હેરાન રહી ગયો કે કમાલ છે. કાલે બપોરથી રાત સુધી આ લોકોની કોઈ અવાજ પણ સંભળાતો ન હતો. આ ઘરમાં ભાભી સિવાય કોઈ બીજો માણસ પણ રહે છે એવું મને લાગ્યું જ ન હતું. મેં આર્યનના વિચારમાં સાવધાની રાખતા કહ્યું, દરઅસલ વાત એ છે કે તેમને એક ગંભીર અકસ્માત થયો હતો અને ત્યારથી તો સૂતા રહે છે અને રાતભર જાગતા રહે છે. તેઓ દિવસભર તો સૂતા રહે છે અને રાતભર જાગતા રહે છે, પણ કાલે કદાચ વધુ દવાઓના કારણે તેઓ દિવસભર અને રાતભર સૂતા જ રહ્યા. દિવસો આર્યનના આવવાથી ખૂબ ખુશ હતી. દિવસો આવી જ રીતે વીતતા રહ્યા. હું આર્યનના આવવાથી રૌનક આવી ગઈ હતી. આર્યન સ્વભાવનો ઘણો સારો હતો અને મારી ખૂબ કાળજી લેવા લાગ્યો હતો. એક રોજની વાત છે કે હું રસોડામાં કામ કરતી હતી અને ગીતો ગુણગુણાતી હતી. ત્યારે આર્યન રસોડામાં આવીને મારો હાથ બટાવવા લાગ્યો. હું હસીને બોલી, આર્યન, તમે હજુ બાળક છો. તમારું કામ છે અભ્યાસ કરવો અને ફક્ત અભ્યાસ કરવો. તમે આ બધું કામ ન કરો. જવાબમાં તેણે કહ્યું, હા ભાભી, અભ્યાસ તો મારું કામ જરૂર છે, પણ હું એટલો પણ બાળક નથી. હું પૂરા 20 વર્ષનો છું. મેં આશ્ચર્યથી આર્યન તરફ જોયું તો તેણે કહ્યું, હા ભાભી, હું હવે કોલેજમાં અભ્યાસ કરું છું. હવે હું બાળક રહ્યો નથી. આ સાંભળીને હું બિલકુલ ચૂપ થઈ ગઈ. એક દિવસ વાતોમાં આર્યન મારી પાસે મારા પતિ અમિત વિશે પૂછવા લાગ્યો કે તેમને શું થયું હતું. આ અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો હતો. મેં ઉદાસ થઈને કહ્યું, પહેલા તેઓ એકલા જ જોતા હતા. બધું સારું ચાલતું હતું અને અમારો આખો વેપાર તેઓ એકલા જ જોતા હતા. પછી એક દિવસ એવું થયું કે જ્યારે તેઓ કારખાનાથી પાછા ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં તેમનો અકસ્માત થઈ ગયો. તે અકસ્માત પછીથી અમારું જીવન અને ઘરની સ્થિતિ બંને બદલી હતી. બધું ઈલાજ કરાવી લીધું છે, પણ તેઓ હજુ પણ યોગ્ય રીતે ચાલી શકતા નથી. હાલ તો તેમને 2 પગલાં ચાલવામાં પણ પૂરા 10 મિનિટ લાગે છે. તેથી તેઓ મોટા ભાગે પોતાના રૂમમાં જ રહે છે. અઠવાડિયામાં 3 દિવસ ફિઝિયોથેરાપી કરાવનાર આવે છે અને બાકીના સમયમાં તેઓ ફિલ્મો જુએ છે અને પુસ્તકો વાંચે છે. ડૉક્ટરે કહ્યું છે કે સમય લાગશે, પણ તેઓ ધીરે ધીરે ઠીક થઈ જશે અને આરામથી ચાલવા લાગશે. આર્યન આ સાંભળીને તેમની તરફ જોઈ રહ્યો. તે જાણતો હતો કે અમારા લગ્ન મુશ્કેલથી 5 વર્ષ જ થયા હશે. તેણે કહ્યું, ભાભીજી, તમારા લગ્નને લગભગ 5 વર્ષ થયા છે ને? મેં કહ્યું, હા, 5 વર્ષ થઈ ગયા છે. તેણે કહ્યું, મને પણ યાદ છે ભાભી. તેણે કહ્યું, મારી પરીક્ષાઓ ચાલતી હતી અને એટલા માટે હું તમને મળી પણ શક્યો ન હતો. હું કદાચ શાળામાં અભ્યાસ કરતો હતો. ત્યારે મેં એકવાર તમને જોયા હતા. તમે કાકા પાસે કેટલીક પુસ્તકો લઈને આવ્યા હતા. મેં કહ્યું, હા હા. ત્યારે તમારા કાકા મારા ગણિતના શિક્ષક હતા અને હું તેમને પુસ્તકો પરત કરવા આવી હતી, કારણ કે તે પછી હું બીજી શાળામાં જવા લાગી હતી.
દિવસો વીતતા રહ્યા અને આર્યનને અમારા અહીં રહેતા 4 મહિના થઈ ગયા હતા. આર્યન બાળપણના ઉપર ખરડા રસ્તા પર જ ચાલી રહ્યો હતો, પણ તેણે આ સ્પષ્ટ સમજી લીધું હતું. અમે બંને પતિ પત્નીની ખામોશ જીવાઈ છે, જે થોડી ઘણી સંગીતની સૂર અને તાલ પેદા કરી રહ્યો હતો. આર્યન મારી સાથે નજીકિયા વધારવાની લગાતાર કોશિશ કરી રહ્યો હતો, અને મને પણ આટલા દિવસોથી કોઈ સુખ મળ્યું ન હતું. તેથી હું પણ તે તરફ ખેંચાઈ ચાલી જઈ રહી હતી. અમે બંને કામથી ફ્રી થયા પછી ઘણો સમય એકબીજા સાથે વિતાવતા હતા, સાથે બેસીને ખાણું ખાતા હતા અને ધીરે ધીરે નજીક પણ થતા જઈ રહ્યા હતા. હું હવે તેની સાથે પ્રેમ કરવા લાગી હતી અને મને ખબર હતી કે તે પણ મારી સાથે પ્રેમ કરવા લાગ્યો છે, કારણ કે અમારી વચ્ચેનો સંબંધ પરવાન ચડતો જઈ રહ્યો હતો. દિવસો વીતતા જઈ રહ્યા હતા અને અમારી વચ્ચેની અંતરાયો ઘટતી જઈ રહી હતી. હવે મને આર્યનનો સ્પર્શ સારો લાગવા લાગ્યો હતો. તે મજાકમાં મને અહીં તહીં સ્પર્શી લેતો હતો. તે કદાચ ચેક કરતો હતો કે ભાભી કેવી રીતે પ્રતિક્રિયા આપશે. તે કદાચ ચેક કરતો હતો કે ભાભી કેવી રીતે પ્રતિક્રિયા નમ થઈ જતી. આવી સ્થિતિમાં આર્યન જ મને સંભાળતો અને મારી આંખો નમ થઈ જતો. અમે બંને હવે સાથે જ સૂવા લાગ્યા હતા અને એકબીજામાં ગુમ થઈ ચૂક્યા હતા. એક રોજની વાત છે. આર્યન આજે બિલકુલ ફુરસતમાં હતો. તેથી તે ગીત ગુણગુણાતો રસોડામાં આવ્યો અને ઝટથી મારી બંને આંખો બંધ કરીને મારા કાનમાં પોતાનું મોઢું લગાવીને બોલ્યો, ભાભી, આજે હું તમારું આખું કામ કરી દઈશ. તમે અહીં આવો અને આરામથી બેસો. તેણે હળવેથી મારા મુલાયમ લગભગ સૂંઘતા હુએ મને એક ખુરશી પર બેસાડવા લાગ્યો. હું પણ હવે મસ્તીમાં આવી ગઈ હતી. હું ખુરશીમાં આવી હતી. હું ખુરશીમાંથી ઊભી થઈ ગઈ અને તેને ખુરશી પર બેસાડીને પોતે તેની ગોદમાં આવીને બેસી ગઈ. અમે બંને કેટલાક પળો આવી જ રહ્યા. ન તો હિલ્યા ડોલ્યા અને ન જ કંઈ બોલ્યા. બસ ચૂપચાપ એકબીજાને અનુભવતા રહ્યા. હજુ 2 મિનિટ વીત્યા હશે કે ક્યાંકથી કોઈ ખાંસવાની અવાજ આવી, તો અમે બંને ચોંકી ગયા અને ગભરાઈને મેં આર્યનને પોતાનાથી તરત જ અલગ કરી લીધો. જોકે આર્યનની ઈચ્છા નહોતી કે તે મારાથી અલગ થાય, પણ પછી પણ કંઈક વિચારીને તે મારાથી અલગ થયો અને હસતો હુએ રસોડામાંથી બહાર ચાલી ગયો. તે બહાર જઈને બેસી ગયો અને અમારી વચ્ચેના પળોને યાદ કરીને હસવા લાગ્યો. મેં આ બધું જોઈ લીધું હતું. હું તેની પાસે જઈને બેસી ગઈ ને તેના ગાલ પર એક હળવીસી થપ્પડ મારીને અને બીજા ગાલ પર મીઠીસી ચુંબન કરીને ઊભી થઈ ગઈ. તેના પર આર્યન બોલ્યો કે ભાભી, બીજા ગાલથી આટલી નાઇન્સાફી કેમ? તે પોતાની જગ્યાએથી ઊભો થયો અને મારી બાજુમાં આવીને કામ કરવા લાગ્યો. મારા શરીરમાં તો જાણે વીજળી દોડી રહી હતી. હું તેના સ્પર્શથી કેટલી પ્રફુલ્લ રહી હતી. હું તેના સ્પર્શથી કેટલી પ્રપ્લાત હતી. આ રહસ્ય બસ હું અને મારું પ્યાસું મન જ જાણતું હતું. પણ તે સવારેને મારું આખું અધૂરાપ દૂર કરી દીધું હતું. ઘણા મહિના પછી આજે રણમાં વરસાદ થયો હતો અને ઝબકારથી થયો હતો. અમે બંને મુરઝાઈને પછી પથારી પર જ પડ્યા હતા. ત્યારે ખાંસવાની અવાજ ફરીથી આવવા લાગી. હું એક કપ ચા લઈને આર્યનને પ્રેમથી જોતી હુએ તે રૂમમાંથી નીકળી અને પતિના રૂમ સુધી પહોંચી ગઈ. આર્યન પણ કપડાં પહેરીને બહાર આવ્યો અને પોતાનો નાસ્તો બનાવવા લાગ્યો. હું ત્યાં જ પોતાના પતિ પાસે બેસી ગઈ અને તેમની તબિયત વિશે પૂછવા લાગી. જ્યારે હું ઘણીવાર પછી પણ પતિના રૂમમાંથી બહાર ન આવી તો આર્યન ફરીથી તડપવા લાગ્યો. તેણે જાણી જોઈને રસોડામાં વાસણો પડાવવા શરૂ કરી દીધા. પણ હું તેના આ ઈશારાને સાંભળીને પણ તેની પાસે ન ગઈ. હું પોતાના પતિની બંને હથેળીઓને સહેજ કરી રહી હતી. પણ મને એવું લાગતું હતું કે હું આર્યનની હથેળીઓને સહેજ કરી રહી છું. હું આર્યન સાથે વિતાવેલા પળોમાં ખોવાઈ જઈ રહી હતી અને પોતાની સાથે બોલી રહી હતી કે પ્રેમ અમારા જીવનમાં બિલકુલ આ જ રીતે આવવો જોઈએ. કોઈ ઉત્સુક ઝરણાની જેમ મારી અંદર ગુદગુદાહટ જેવી છવાઈ રહી હતી. પણ હું આ વાતથી બિલકુલ જ અજાણ હતી કે મારા પતિને મારું આ વર્તન ખૂબ જ અજીબ લાગતું હતું. તેઓ પણ એવું અનુભવી રહ્યા હતા કે હું અચાનક ખૂબ જ ખુશ રહેવા લાગી છું. હું તેમની સૂતી પણ તો તેમની તરફ પીઠ કરીને સૂતી. હું નવી નવેલી દુલ્હન જેવી બની ચૂકી હતી અને મારા તેવર અને મારા અંદાજ મારા પતિને હેરાન કરી રહ્યા હતા. આર્યન પણ, જે શરૂઆતમાં તેમની સાથે ક્યારેક એક સેકન્ડ માટે જ મળતો હતો, તે હવે ખભા પણ દબાવતો અને ચા પણ પીવડાવતો હતો. એક દિવસ રસોડામાં હું ચા બનાવતી હતી ત્યારે આર્યન આવીને મને પાછળથી પોતાની બાહોમાં ભરી લીધી અને મને ચુંબન કરવા લાગ્યો. હું પણ તેની સાથે લપટાઈ ગઈ અને અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા. ત્યારે ખટની અવાજ આવી. આ અવાજથી આર્યન ચોંકી ગયો. અમે બંને એકબીજાથી અલગ થઈ ગયા અને હસવા લાગ્યા. આર્યનના પ્રેમને પામીને હું ખૂબ ખુશ હતી. આજે તે જ જીવન મને ફૂલ જેવું લાગતું હતું. આજે તે જ મને મારું જીવન એક બોજ જેવું લાગતું હતું. હું આર્યનના અહીં આવવાને કુદરતના કોઈ કરિશ્મા જેવું માની ચૂકી હતી. આર્યનને અહીં આવીએ 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું હતું અને હું તેની સાથે મળીને નિખરી ગઈ હતી. હવે અમારું આખું જીવન મસ્તીથી ભરપૂર હતું.